गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સમાવેશ થયેલ જે 10મો પાઠ છે તેના વિશે આપણે આજે વિગતે અભ્યાસ કરશું. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને એના લેખક વિનોબા ભાવે. આ સુંદર મજાના પાઠને આપણે આજે એમનો વિગતે અભ્યાસ કરશું. તો આજે આપણે તેમના લેખક વિનોબા ભાવે વિશે પણ વિગતે અભ્યાસ કરી લઈએ. વિનોબા ભાવે કોણ? આચાર્ય વિનોબા ભાવે 11મી સપ્ટેમ્બર 1895 ત્યારે એની જન્મ તારીખ છે અને અવસાન નોંધ 15મી નવેમ્બર 1982. એનો જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. યાદ રાખજો મિત્રો, એમનો જન્મ ગાગોદા મહારાષ્ટ્ર ખાતે થયો હતો અને તેમણે 10 વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાના જીવનના આખરી વર્ષો પુનાર મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં વિતાવ્યા હતા. ઇન્દિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટી અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ ત્યારે બન્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યના કોકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિત્પાવન બ્રાહ્મણ નરહરી ભાવે, કે જે ગણિતના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝવાળા તથા રસાયણ શાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરી ભાવે રાત દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા. એમાં જ કામમાં રચ્યા પચ્યા રહેતા. એમને બસ એક જ ધૂન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઈએ. એમની પત્ની રૂક્ષ્મણીબાઈ આપણે કહીએ. એ રૂક્ષ્મણીબાઈ વિદુષી મહિલા હતી. ઉદારચિત, આઠેય પહોર ભક્તિભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી. મન ક્યાંક બીજી તરફ રમતું રહેતું, જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું તો ક્યારેક વધારે, ક્યારેક દાળના વઘારમાં હિંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું, જેના કારણે આ પ્રકારની નાની મોટી વાતો પ્રત્યે કોઈનું ધ્યાન જ નહોતું અને વધારે પડતું કોઈનું ધ્યાન જતું નહોતું. આવા તાત્વિક વાતાવરણમાં સપ્ટેમ્બર 11, 1895 દિવસે વિનોબાનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું. એમની માતા એમને પ્યારથી વિનિયા કહીને બોલાવતી. વિનોબા ઉપરાંત રૂક્ષ્મણીબાઈને 2 અન્ય પુત્રો હતા, વાલ્કોબા અને શિવાજી. વિનાયક કરતાં વાલ્કોબા નાના હતા, જ્યારે શિવાજી સૌથી નાના હતા.
વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું. મહારાષ્ટ્રમાં નામની પાછળ બા લગાડવાનું જે ચલણ છે, દાખલા તરીકે તુકોબા હોય, તુકોનો તુકોબા, વિઠોબા, એમ આ વિનોબા. માતાનો સ્વભાવ વિનાયકને પણ મળ્યો હતો. એમનું મન પણ હંમેશા અધ્યાત્મ ચિંતનમાં લીન રહેતું. ન એમને ખાવા પીવાની સુધી રહે કે ના તો સ્વાદની ખાસ પહેચાન રહેતી. માતા જેવું પણ પીરસે ચૂપચાપ ખાઈ લેતા. રૂકમણીબાઈનું ગળું ખૂબ જ મધુર હતું. ભજન સાંભળતા સંભળાવતા તેણી એમાં ડૂબી રહેતા. ગાતા ત્યારે ભાવ વિભોર થઈને સમગ્ર વાતાવરણમાં ભક્તિ સલીલા પ્રવાહિતા થવા લાગતી. રામાયણની ચોપાઈઓ રૂક્ષ્મણીબાઈ મધુર ભાવથી ગાતી ત્યારે એવું લાગતું કે માતા શારદા ગણગણી રહી હોય. વિનોબાને આત્મના સંસ્કાર આપવામાં, ભક્તિ વેદાંત તરફ લઈ જવામાં, બચપણમાં એમના મનમાં સંન્યાસ તથા વૈરાગ્યની પ્રેરણા જગાડવામાં એમની માતા રૂકમણીબાઈનું મહત્વનું યોગદાન હતું. બાળક વિનાયકને માતા પિતા બંનેના સંસ્કાર મળ્યા. ગણિતની સૂઝબૂઝ તથા તર્ક સામર્થ્ય, વિજ્ઞાન પ્રતિ ગહન અનુરાગ, પરંપરા પ્રતિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તમામ પ્રકારના પૂર્વગ્રહોથી અલગ હટીને વિચારવાની કળા એમને પિતાજી તરફથી પ્રાપ્ત થઈ હતી. જો કે તે સમયે વિનોબા પિતા સાથે વડોદરાની કોઠી કચેરી પાસેની કાપડીની પોળમાં રહી અભ્યાસ કરતા હતા. અને અહીંથી તેઓ અરવિંદ ઘોષના વિચારોથી પ્રભાવિત થયેલા. અને 1916માં તેઓએ ગૃહ ત્યાગ કરીને કાશી ગયા. કેવો એનો ઇતિહાસ છે મિત્રો. 1916માં તેઓ ગૃહ ત્યાગ કર્યો અને ત્યારે કાશી ગયા. કેટલાક સમય પછી ગાંધીજીના પ્રવચનથી તે પ્રભાવિત થઈ અને અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા. આ વિનોબા વિશે આપણે એના ઐતિહાસિક માતા પિતા અને એમના બાળક ઉપર પડેલા સંસ્કારો એના વિશે ટૂંકમાં આપણે અહીં વાત કરી છે. આ વિનોબા ભાવે આચાર્યના હુલામણા નામે પણ પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના તેઓ પ્રણેતા હતા. યાદ રાખજો, તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. એટલે તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભગવદ્ ગીતાનો કે મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન, ગંગા ભાગ 1 થી 10 એ તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. એમના જીવનકાળ દરમિયાન એમનો જીવનકાળ 11/9/1895 થી 15/11/1982 સુધીનો એમના જીવન તરહની અંદર એમણે ભક્તિભાવથી આધ્યાત્મિક ચિંતનથી તરબોળ બનેલા એની જીવનરેખા આંકી આપી છે. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ
આ નિબંધ સંગ્રહની અંદર આ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. મિત્ર, એક આપણી સમક્ષ એક સુંદર મજાનો પાઠ છે, થોડો તાત્વિક છે, પણ 3 શબ્દથી આપણે આ પાઠને વેગ આપવાનો છે અને 3 શબ્દોને આપણે પ્રથમ સમજવાના છે. પ્રકૃતિ શું, વિકૃતિ શું અને સંસ્કૃતિ શું. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખક કરે છે. વિચારા જેવા દરેક શબ્દોને ટાંકવા પડશે મિત્રો. શું કહેવા માંગે છે? વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારતની સંસ્કૃતિની પ્રયોગશીલતાનો. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. આવું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી, સાથે સાથે વિવિધતામાં એકતા પણ એમણે સ્પષ્ટ રીતે દર્શાવવા પ્રયત્ન કર્યો છે. આપણે અહીં વિનોબા ભાવેના આધ્યાત્મિક વિચારોની તરેહની અંદર આપણે જાણવાનું છે, એને સમજવા પ્રયત્ન કરવાના છે. શું કહેવા માંગે છે તે આ પાઠની અંદર એના વિશે સમજવું ખૂબ મહત્વનું છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર એ દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. 3 વસ્તુ છે, એની વચ્ચે કયો ફરક છે? એક સંસ્કૃતિ છે, એક પ્રકૃતિ છે અને એક વિકૃતિ છે. માણસમાં અને પશુમાં શો ફરક છે તે આપણે સમજીએ છીએ, અને તે સમજવો અને માણસપણા તરફ આગળ વધતા કે વધવા જવું એ સંસ્કૃતિ વર્ધન છે. આવું કહીને એ વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. આવું કીધું છે, એ યાદ રાખ્યા જેવું છે મિત્રો. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ, એમ કહ્યું છે. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે. ભારત દેશની વિવિધતામાં એકતા. જુદા જુદા લોકો આ મારા ભારત દેશની અંદર વસવાટ કરે છે. અલગ અલગ ધર્મો છે, અલગ અલગ વેશભૂષા છે, અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ રહેણી કરણી છે, સંસ્કૃતિ કેવી છે. જો કે આજના સમયની અંદર કેવી સંસ્કૃતિ છે એ અકલ્પનીય છે. આપણા વડીલોને, વડદાદાઓને પાસેથી જાણજો આપણી સંસ્કૃતિ કેવા લોકો હતા. આજની સંસ્કૃતિ અહીં ભારત દેશની વિવિધતામાં એકતા વિશેષતા છે, એના ઉપર વિનોબા એ ભાર મૂક્યો છે. એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે, એને જાળવવાની છે. વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે. એને મિત્રો સમજા જેવો છે. આ આદરભાવ સમજવો જરૂરી છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કેવી છે એના પર વિનોબા ભાવે એમના વિચારો પ્રગટ કરે છે. અહીં
પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવવું અને સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરનાર વિનોબા ભાવેના વિચારો આપણે જાણીએ. માણસે સૌપ્રથમ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. કેવો બોધ આપે છે. જેમ કે ભૂખ લાગે, ધ્યાન આપજો મિત્રો, ભૂખ લાગે અને માણસ ખાય, ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. નોંધવું હોય તો નોંધતા જશો. જો ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં જે અકારત્યાની જેમ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં જે ખાય એ તેની વિકૃતિ છે. પણ ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. 3 શબ્દને સમજો. ભૂખ લાગે ને ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં પણ ખાય એ વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો તે તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય, જો ઉદાહરણો, મહેનત કરીને ખાય તે તેની પ્રકૃતિ છે. જોજો લોકો, આ વાક્ય ખરેખર યાદ રાખ્યા જેવા છે. કોને કયું વાક્ય લાગુ પડશે એ જોજો તમે. આપણે શું અપનાવીએ છીએ તે જોજો. એ જ રીતે મહેનત કરીને ખાય, કાંડાની મહેનત, તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગવે એ વિકૃતિ છે. સમજ્યા જેવું છે ને, વિચારે જેવું છે. મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. પોતાના શ્રમથી જે ઉત્પન્ન થયેલી વસ્તુ વહેંચીને જે માણે, જે ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ. હકીકત છે. ખરેખર આ બાબત વાસ્તવિક છે. ખરેખર વિચારા જેવી છે અને યાદ રાખ્યા જેવી છે. કારણ કે આ વસ્તુ માણસને સમજાય ત્યારે એ પશુપણામાંથી બહાર નીકળી ને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને એને સંસ્કૃતિ વર્ધન કહેવાય. મિત્રો, ખરેખર બહુ અગત્યનો પાઠ છે. બહુ ઉત્તમ વિચારો છે. પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ અહીં સુંદર રીતે વિનોબા ભાવે એમના વિચારોને પ્રગટ કરે છે. સમજ્યા જેવા છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની વિશેષતા શું છે? ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. કારણ કે
એ સંસ્કૃતિ વર્ધન છે. એની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. ભારતીય સંસ્કૃતિ આ શબ્દોની એક અખંડ પરંપરાને જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. યાદ રાખજો, ભાષાઓ અલગ અલગ બદલાઈ ગઈ છે, જ્ઞાન પરંપરા તો તેને તે જ રહી છે. ભારતીય સંસ્કૃતિને સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. એ ભારતીય સંસ્કૃતિ છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ, જલારામ, ધનો ભગત, ઘણા બધા વગેરે જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતા વાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ છે અને એ એની વિશેષતા છે. ઉદાહરણો જોઈ લ્યો તમે. શેઠ સગાળસા સંગાવતી જે બિલખાની અંદર બનેલા, ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખનારા, ભગવાને પણ એમની કસોટી લીધેલી. સાધુનું રૂપ લઈ અને ભગવાન એમની કસોટી લેવા માટે એમના ઘરે આવે છે. અને વૃદ્ધ જેવું શરીર ઈશ્વરનું સગાળસા અને કહે છે કે મારે ખાવું છે. આશરા ધર્મમાં માનનાર આ સગાળસા કહે છે, શેઠ કહે છે કે સાધુ મહારાજ, આપણે જે ખાવું હોય તે તૈયાર જ રહેશે. બોલો, આપની શું ઈચ્છા છે? ભગવાને કીધું કે મારે તો માંસ ખાવું છે. ઓહો, સંતનો અનાદર ન થાય એટલે કીધું કે એવું કોઈ દિવસ હિંસા કરી નથી, પણ જો મારો આશરા ધર્મ છે તો તમે કયો તે કરવા હું તૈયાર રહીશ. પેલા સાધુએ કીધું કે મારે માણસનું માંસ ખાવું છે. શેઠ સગાળસા ખૂબ આનંદિત થયા, ખુશ થઈને કીધું કે વાહ સંત, વાહ, હે પ્રભુ, તમે ખૂબ કૃપા કરી છે. હું તમારી સામે જ છું, તમે મને ટેસ્ટથી ખાઈ શકો છો. તો કે ના, મારે તો કોમળ બાળકનું માંસ ખાવું છે. ઓહો. શેઠ સગાળસાને એક પુત્ર જે લઈયો છે, ગામમાં કોઈ એનું બાળક તો આપવા તૈયાર થવાનું જ નથી. શેઠે કીધું કે તો એક છેલ્લો ઉપાય બાકી છે. મારો જ પુત્ર છે જે લઈયો, જે નિશાળે ભણવા ગયો છે, તેને હું લઈ આવું. શેઠ સગાળસા પેલા સાધુને ઘરે બિરાજમાન કરી અને નિશાળે જાય છે. શિક્ષકને કહે છે મારા છોકરાને રજા આપો, મારે કામ છે. ચેલૈયાને કીધું કે બેટા, ઘરે કોઈ એક સંત પધાર્યા છે, એ એવું કહે છે કે મારે માણસનું માંસ ખાવું છે, અને એ પણ કોમળ બાળકનું, તારા જેવાનું. મોરના બચ્ચાને ચિતરવા ન પડે. ચેલૈયાએ કીધું કે પિતાજી, હું ધન્ય થયો છું.
આજે હું પાવન બન્યો છું. આજ મારું માંસ કોઈ જો સંત ખાતા હોય તો એથી તો પુણ્યશાળી કોણ હોઈ શકે? પિતાજીની આંગળી પકડી ઘરે ચેલૈયાને લાવે છે. પેલા સાધુ મહારાજના પ્રણામ કરે છે ચેલૈયો અને કહે છે કે લ્યો સાધુ મહારાજ, આપ ખાઈ શકો છો. તો કે એવી રીતે કાચું માંસ નથી ખવાતું, એને ચૂલે ચડાવવું પડે, એને સુધારવું પડે, એને ખાંડવું પડે. પોતાના સગા દીકરાને શેઠ સગાળસા અને સંગાવતી એમનું મસ્તક કાપે છે ચેલૈયાનું, એમના સગા દીકરાને ખાંડણિયામાં ખાંડે છે. વિચારો તમે, કેવો સત્ય પુરુષ હશે. એને ચૂલે ચડાવે છે. પેલા સાધુ મહારાજ કહે છે કે આટલાથી મને કાંઈ નહીં થાય, હજી પણ જોઈએ. અને અંતે સંગાવતીના ઓધાનમાં રહેલું બાળક એક છરી લઈ પોતાના પેટમાં મારવા તૈયાર થાય ત્યારે આ સંતે ભગવાનનું રૂપ ધારણ કર્યું. કેમ કે ભગવાન પોતે એની કસોટી લેવા માટે આવેલા હતા. ધન્ય છે, તને ધન્ય છે. ચેલૈયાને સજીવન કરે છે ભગવાન અને કહે છે કે શેઠ સગાળસા, તારી ભક્તિ અનેરી છે, માગ તારે જે જોઈએ તે. ત્યારે શેઠ સગાળસાએ કીધું કે કળિયુગની અંદર પ્રભુ આવી કસોટી કોઈને લેતા નહીં, બાકી તમારા પરથી ભરોસો લોકોને ઉડી જશે. પોતાની સંસ્કૃતિ પર ચાલનારા કેવા લોકો! હરિચંદ્ર તારામતી, સત્યને ખાતર ત્રણેય વેચાઈ જાય છે. વાંચજો ક્યારેક એનો ઇતિહાસ. શિબી રાજા, જોજો ક્યારેક એનો પણ ઇતિહાસ. ભગવાને શિબી રાજાની કસોટી લીધી. ભગવાન પોતે બાજ બને છે, અગ્નિદેવને હોલો બનાવે છે. ક્યારેક તમારા ભણવામાં આવ્યો હશે કદાચ આ પાઠ પ્રાથમિક શાળામાં. હોલો આગળ, બાજ પાછળ છે. ભગવાન તો આ શિબી રાજાની કસોટી લેવાના હતા. હોલાની દશા દયનીય છે, કથળી ગઈ છે, પીછા વિખાઈ ગયા છે અને ઉડતા ઉડતા શિબી રાજા જ્યારે ભગવાનનો પાઠ કરતા હતા ત્યારે શિબી રાજાના ખોળામાં જઈ અને હોલો પડે છે. તરફડિયા મારી આશરો માગી રહ્યો છે. લથપથ કાયા બનેલી હોલાની શિબી રાજાને થયું મારો આશરા ધર્મ છે, હોલો મારો આશરો લઈ રહ્યો છે. સામે ડેલી કાંગરા પર પેલી બાજ બેસે છે. બાજ કહે છે કે હે રાજન, તું મને મારો ખોરાક આપી દે. જો એને માણસની વાસા ફૂટે છે આ બાજને, કારણ કે પોતે ભગવાન હતા. હે રાજન, તું મને મારો ખોરાક આપી દે, એ મારા હકનું છે. શિબી રાજાએ કીધું કે ભલે વાત તારી સાચી છે, પણ મારો આશરા ધર્મ છે. મારે શરણે આવેલાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે, એ મારી સંસ્કૃતિ છે. બાજને કીધું કે તારે જે જોતું હોય તે માગી લે. અન્નના કોઠારો ભર્યા છે, તારે જે પણ જોતું હોય તે માગી લે, પણ મારો આશરા ધર્મ હું ચૂકીશ નહીં. બાજે કીધું કે ના, મારે મારું હકનું ખાવું છે, એ મારો શિકાર છે, એને તું છોડી દે, એ મારો મને તું આપી દે. શિબી રાજા વારંવાર તેમને સમજાવે છે મારું રાજપાટ લઈ લે, તારે જે પણ જોતું હોય તે લઈ લે, બાકી હું મારા આશરા ધર્મને ચૂકીશ નહીં. કેમે કરી બાજ માનતો નથી. અંતે શિબી રાજાએ એમને કીધું કે તું મારું શરીર લઈ લે, તું મારું માંસ ખાઈ લે, પણ તું હોલાને છોડી દે. બાજ હા પાડે છે અને શરત એવી મૂકે છે કે હોલાને ભારે ભાર તારે માંસ આપવું. શિબી રાજા પેલા તુલા લઈ આવે છે જોખવા માટેના અને એક છાબડા ઉપર હોલાને બેસાડે છે, એક છાબડામાં પોતાની જાંઘ કાપી, પોતાનો સાથળ કાપીને એક છાબડામાં મૂકે છે. હવે આ છાબડું ઉપડતું નથી. હોલાનો વજન તો કેટલો હોય, પણ પોતાનો પગ કાપીને મૂકે છે, બીજો પગ કાપીને મૂકે છે, પણ પેલું છાબડું ઉપડતું નથી. એક હાથ કાપીને મૂકે છે. પોતે
પૂર્ણ શરીર પોતાનું પેલી છાબમાં મૂકી દે છે, ત્યારે ભગવાન એમના પર પ્રસન્ન થાય છે. કેવા વ્યક્તિઓ હશે, કેવા સંતો મહંતો બની ગયા છે. આપણી સંસ્કૃતિને ટકાવનારા લોકો હતા અને છે. આજે પણ આ સંતો મહંતો જોવા મળે છે. આજે ભારતની સંસ્કૃતિ વિકસિત છે. અહીં વિનોબા ભાવેએ આ પાઠને સમજાવવા પ્રયત્ન કર્યો છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ વિશે. તો આપણે આવતા તાસની અંદર એમની વિગતે ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમયને આધીન આપણે અહીં સુધી આ તાસ રાખશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.